દીવ મિરર ન્યૂઝનો મોટો સવાલ, શું કલેક્ટર, ડીડીઓ અને ખાણ ખનીજ વિભાગ કાયદેસરની કાર્યવાહી કરશે? કાયદાકીય રીતે ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ ગોચરની રક્ષા કરવાની સત્તા પંચાયત પાસે છે અને પંચાયતની મંજૂરી વિના ખનન કરવું એ ભારે દંડનીય ગુનો છે. ત્યારે હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે દીવ મિરર ન્યૂઝના અહેવાલને ધ્યાનમાં લઈને ખેડા જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, ડીડીઓ અને ખાણ ખનીજ વિભાગ આ ખાનગી કંપની અને ગેરકાયદેસર ખનન કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરશે ખરા? શું તૂટી ગયેલો દરગાહનો રસ્તો કંપનીના ખર્ચે નવો બનાવવામાં આવશે? જો તંત્ર આ બાબતે મૌન સેવશે તો કુણી ગ્રામ્ય પંચાયત અને ગ્રામજનો વહીવટી તંત્ર સામે ઉગ્ર આંદોલન આદરશે તેવી સંપૂર્ણ જવાબદારી શાસકોની રહેશે. દીવ મિરર ન્યૂઝ, મેહુલ પરમાર, ખેડા, ગળતેશ્વર. જી, આપનું નામ ને પરિચય આપશો? મારું નામ શેખ મુશરફ મિયા રફીક મિયા છે. આપની સમસ્યા શું છે? અમારી સમસ્યા એ છે કે જે દરગાહનો રસ્તો છે ખરાબ કર્યું છે એને કમ્પ્લીટ કરાવો. અને અત્યારે મતલબ ગુરુવારે અમારા બધા મુસ્લિમ સમાજના લોકો જાય છે, ત્યાંથી બહારની પબ્લિક બી આવે છે અને એ રસ્તો ખરાબ કરી નાખ્યો છે ડમ્ફરિયા ચલાવીને. અને અમે એ જાણ આપણા સરપંચશ્રીને વાત કરી છે અને એ અમને વાત કરી છે અને પગલાં લીધેલા છે. તો બસ અમારી એક જ સમસ્યા છે કે રસ્તો કમ્પ્લીટ કરાવો જલ્દી એમ. હું મનીષ કુની ગામ સરપંચ. બરોબર છે. આજ રોજ આપ જે બધા પંચાયતમાં ભેગા થયા છો એ શાના અનુસંધાને ભેગા થયા છો? પંચાયતમાં પબ્લિકની રજૂઆત છે. જે કુની ગૌચર ખરું, જે માલિકીની જગ્યામાંથી માટી કાઢે છે, જે ગૌચરમાંથી માટી કઢાઈ છે, જે 2-3 ફૂટ લેવાની હતી, આજે 20-20 ફૂટ ખાડો કરી નાખ્યો છે, મોટા મોટા ધબ્બા હટાવી દીધા છે, દરગાહ જવાનો બધો જ રસ્તો ખરાબ કરી નાખ્યો છે, પબ્લિક ચાલતું જઈ નહીં શકતું અને ગેરકાયદેસર બધી માટી ઉઠે છે. જે કાયદામાં આપણે જે વહીવટી તંત્ર હતી જે માપની આલી એનાથી વધારે માટી કાઢી લીધી છે અમને. અને કેનાલવાળો બધો જ રસ્તો ખરાબ કર્યો છે. વચ્ચે એક્સિડન્ટ થયેલું મેમપુરા એક છોકરાનો પગ કાપવો પડ્યો છે. એટલે હાઈવે આવા કેનાલવાળા રસ્તા એની પરમિશન મારે જોઈએ અને જે તૂટ્યો છે એ રસ્તો પણ મારે ક્લિયર જોઈએ બનાવેલું. આ બાબતે તમે એ લોકોને રજૂઆત કરવા ગયા હતા? રજૂઆત મેં કાલે કરી કે ભાઈ માટી હવે કાઢશો ના, તો બી આજે ટેન્ક હાઈવા ને હિટાજી બધું થઈ માટી ભરવાઈ ગયા. મેં કાલે જ ના પાડી છે કંપનીવાળાને ફોન મારીને કે ભાઈ પૂછ્યા આગળ માટી કાઢવાની નહીં. હવે માપની પહેલાં કરો, કેટલું તમે ઠરાવમાં લીધેલું છે, કેટલા ખાતા વાઇઝ જે તમે માપની પ્રમાણે માટી કાઢવાની છે, એનાથી 2 ગણી માટી નીકળી છે ગૌચરમાંથી. બરાબર. અને લગભગ કેટલા ફૂટ માટી કાઢી હશે? આમ તો 2-3 ફૂટ, પણ 20-20 ફૂટના ધબ્બા હટાવી દીધા છે મોટા મોટા. અને એ હાઈટેન્શન લાઈન ચાલે છે જીબીની, એની બાજુથી પણ મોટા મોટા ખાડા કર્યા છે. એ પણ તમે જોઈ શકતો, ફોટામાં રજૂઆત કરીએ છીએ. અને આખો રસ્તો જે કુણી કેનાલથી જે દરગાહ તરફ જવાનો રસ્તો બી કોઈ બી છોકરું ચાલતું બી નહીં જઈ શકતું. એ રસ્તાની પરિસ્થિતિ બહુ ખરાબ છે. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.